નમસ્કાર. આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિમાં કન્ટિન્યુ આગળ વધવાના છે. ગયા એપિસોડમાં આપણે ચતુષ્કોણમાં અંતરસૂત્રને આધારિત દાખલા ગણેલા. આજે આપણે ખૂબ જ એવા અગત્યનો ટોપિક અને બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ એનું મહત્વ છે કે સમાન અંતરે આવેલા બિંદુઓ આધારિત દાખલા ગણીશું. તો પહેલા તો સમાન અંતરે આવેલા બિંદુઓ કેવી રીતે પૂછી શકે તેનો અભ્યાસ ટૂંકમાં કરીએ. ધારો કે મિત્રો કોઈ બે બિંદુઓ A અને B આવેલા છે. મેં એમાંથી પસાર થતી રેખા દોરી છે. A ના યામ છે x1 y1, B ના યામ છે x2 y2. હવે A થી ધારો કે 7 મીટરના અંતરે બિંદુ P, B થી પણ એનું અંતર 7 મીટર છે. એનો અર્થ બિંદુ P A અને B થી સમાન અંતરે આવેલું છે. બિંદુ P કેવું છે? A અને B થી સમાન અંતરે આવેલું છે. A અને B ના યામ આપેલા હશે. P ના યામ આપણે શોધવાના હશે અથવા તો કોઈકવાર P નો એક યામ આપેલો હશે, બીજો યામ શોધવાનો હશે. x0 તો 0 આપેલો છે એટલે x શોધવાનો છે. ત્યારે આપણે શું કરવાનું કે પહેલા આપણે P એ અંતર શોધવાનું, પછી PB અંતર શોધો, પછી એ બંને અંતરને સરખાવો એટલે આપણને શું કરી જશે? P નો xm આવી રીતે તમને પૂછી શકે. કોઈકવાર આ બિંદુ P કે અહીંયા ધારો કે કંઈ કેમ કે યામ સમતલ છે. A બિંદુ અહીંયા છે, B બિંદુ અહીંયા છે. A અને B થી સમાન અંતરે બિંદુ P ક્યાં આવેલું છે? x અક્ષ પર આવેલું છે. A ના યામ આપેલા હોય, B ના યામ આપેલા હોય, બિંદુ P ના યામ શોધવાના હોય, પણ બિંદુ ક્યાં છે? x અક્ષ પર. x અક્ષ પર હશે એટલે બિંદુ P ના યામ શું થશે મિત્રો? x0. કે અહીંયા હશે x અક્ષ પર એટલે x યામ તો હોય જ, પણ કોણ એનો 0 હોય? y યામ. આટલું યાદ રાખવાનું, x અક્ષ પર હોય તો x0 લેવાનું. જે અક્ષ પર હોય તે યામ હોય. y અક્ષ પર હોય તો 0y થાય કે y અક્ષ પર છે એટલે y આવે, બાકીનો 0. તો એ મિત્રો સમજાઈ ગયું હશે કે બિંદુ P A અને B થી તો સમાન અંતરે જ છે, પણ એ ક્યાં આવેલું છે? બીજું x અક્ષ પર આપે, કોઈ વાર શું આપશે? y અક્ષ પર આપશે. ત્યાર પછી કે બીજો એક ટોપિક છે કે જે તમને સ્વાધ્યાયમાં એના દાખલા સીધા પૂછાયા નથી, પણ આ રીતે પણ એને પૂછી શકે. તો એ શું છે કે કોઈકવાર તમને આવું પૂછે કે બિંદુ P એ રેખાખંડ AB ના લંબ દ્વિભાજક પરનું બિંદુ છે. બિંદુ P એ કેવું છે? AB ના લંબ દ્વિભાજક. પહેલું તો AB નો લંબ દ્વિભાજક કોને કહેવાય? કે આ રેખાખંડ AB છે, એનો લંબ દ્વિભાજક આ L છે. આ L એ લંબ દ્વિભાજક છે. હવે ધોરણ 9 માં લંબ દ્વિભાજક વિશે શીખી ગયા કે આ કેવી રેખા કે જે રેખા રેખાખંડ AB ના મધ્ય બિંદુમાંથી પસાર થાય. ત્યાર પછી રેખાખંડ AB ને લંબ હોય અને રેખાખંડ AB ના સમતલમાં હોય. તો એવી જે રેખા એ શું ગણાશે? લંબ દ્વિભાજક. તો હવે આ રેખાખંડ AB ના લંબ દ્વિભાજક પર બિંદુ P આવેલું છે. તો લંબ દ્વિભાજક પરનું બિંદુ P થી એનું અંતર અને P થી B નું અંતર કેવા થાય? સરખા. કે આ લંબ દ્વિભાજકની રચના જેવી રીતે બનાવેલી છે કે આ AB નું આ મધ્ય બિંદુ M છે. અહીંયાથી સરખા અંતરે લઈને જે રેખા પસાર થાય એ લંબ
થી b નું અંતર કેવું થાય સરખું. તો ચાલો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલા નંબર 8 ગણીએ. જે દાખલો છે તે સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 7 છે. જે એટલે કે કોઈ બિંદુ આપણે શોધવાનું છે તે 2 અને -5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. તો અહીંયા મિત્રો જોજો x અક્ષ પર બિંદુ આવે છે. અહીંયા હું યામ સમતલ દોરું. ધારો કે આ x અક્ષ, આ y અક્ષ. એ બિંદુ ધારો કે અહીંયા હું લઈ લઉં, આશરે લઉં છું 2 અને -5. b બિંદુ ધારો કે આપણે અહીંયા લઈએ -2 અને 9. આ તમારે લખવાની જરૂર નથી, યામ નહીં લખશો તો પણ ચાલશે. ચાલો a અને b થી આ બેને આપણે જોઈન્ટ કરી દઈએ. હવે આ p બિંદુ જે છે તે અહીંયા છે. ક્યાં છે? x અક્ષ પર. હવે x અક્ષ પર છે બિંદુ, એટલા માટે એના યામ શું હશે? પહેલા તો આ તમારે ચેક કરવાનું કે જો બિંદુ x પર હશે તો એનો કોઈ એક યામ શૂન્ય હશે. આગળના એપિસોડમાં આપણે જોયું કે અહીંયા હું લખું કે બિંદુ p x અક્ષ પરનું બિંદુ છે, માટે બિંદુ p ના યામ શું થશે મિત્રો? x અક્ષ પર હશે એટલે x હશે અને y યામ શું હશે? 0. જે અક્ષ પર હોય તે યામ લેવો, બાકીનો યામ 0. હવે ધારો કે બિંદુ y અક્ષ પર હોય તો p બિંદુ y અક્ષ પર છે એમ કે તો એના યામ શું હશે? p ના યામ 0y થાય. અહીંયા મેં તમને કહ્યું જે અક્ષ પર હોય તે યામ લેવો, y અક્ષ પર છે એટલે y લેવો, બાકીનો શું લેવો? 0. તો અહીંયા મિત્રો તમને સમજાઈ ગયું હશે બિંદુ x અક્ષ પર હોય તો શું યામ લેવાના, y અક્ષ પર હોય તો શું લેવાના. x અક્ષ પર હોય તો x0, y અક્ષ પર હોય તો 0. કે જે અક્ષ પર હોય તે યામ લેવો, બાકીનો 0. આ ખાસ નોંધ કરી લેજો, યાદ રાખો માં તમારી નોટમાં. ચાલો આગળ જોઈએ કે આગળ આપણે જોઈએ કે બિંદુ x અક્ષ પરનું તો બિંદુ છે જ, બીજું શું છે કે આ બંને બિંદુથી સમાન અંતરે આવેલું છે. આપણે એકને નામ આપ્યું a અને બીજાને નામ આપ્યું b, એટલે p બિંદુ a અને b થી સમાન અંતરે છે. અહીંયા આપણે લખીએ કે બિંદુ p એ બિંદુઓ a અને b થી સમાન અંતરે છે. સમાન અંતરે છે એનો અર્થ p થી a નું અંતર અને p થી b નું અંતર બંને કેવા હશે? સરખા. હવે દાખલાની અંદર આપણને a અને b બિંદુના યામ આપેલા છે. કોના યામ શોધવાના છે મિત્રો? p ના. p ના યામ આપણે શું ધારી લીધા? x અને 0. એટલે એક યામ તો ખબર જ છે, માત્ર આપણે શું શોધવાનું? x યામ. કેવી રીતે મળશે? કે અહીંયા જ્યારે આપણે p અંતર શોધીએ, pb અંતર શોધીએ અને બંનેને સરખાવીએ એટલે આપણને કોણ મળશે? એનો x યામ. ચાલો મિત્રો દાખલામાં સમજાયું હશે. ફરીથી એકવાર કહી જાઓ કે અહીંયા x અક્ષ પરનું બિંદુ છે માટે p ના યામ x0 થાય. હવે બિંદુ p એ a અને b થી સમાન અંતરે પણ છે. એનો અર્થ શું થશે? pa બરાબર pb. ચાલો આપણે pa શોધીએ. p ના યામ શું છે? અહીંયા હું લખું છું x0. a ના યામ શું છે? 2 અને -5. જોજો આ p ના યામ છે ને આ છે a ના યામ 2 અને -5.
હવે આપણે PA શોધીએ કે અહીંયા ફરી પાછું તમારે લખી લેવાનું PA બરાબર PB. ચાલો હવે આના ઉપરથી PA શોધીએ. હવે PA આંતર શોધતા તમને આવડે છે. શું કરીએ મિત્રો, બંને પહેલાની બાદબાકી એટલે શું લખીએ અહીંયા x 2 આખાનો વર્ગ પ્લસ, ચાલો બંનેનો વર્ગયામ એટલે 0, આ બીજું માઈનસ છે એટલે શું થઈ જશે પ્લસ 5 આખાનો વર્ગ. ચાલો અહીંયા જોજો PB બંનેના પહેલા આ વંચાય છે ને તમને b * -2 અને 9 છે. ચાલો અહીંયા જોજો બંનેના પહેલા આ x, આ બીજું માઈનસ છે એટલે શું કરી લેવાનું પ્લસ એનો વર્ગ વત્તા 0 - 9 એનો વર્ગ. હું જે આ બે આંગળી મૂકું એ બેની બાદબાકી લીધી છે. બંનેના x યામની બાદબાકી પ્લસ બંનેના y યામની બાદબાકી. ચાલો આગળ જોઈએ કે હવે એ મિત્રો કે શું છે x - 2 આખાનો વર્ગ, કે અહીંયા હવે વિસ્તરણ આવશે કે x - 2 આખાનો વર્ગ. આગળના ધોરણમાં કંઈક આવું શીખી ગયા કે a + b આખાનો વર્ગ, કે a + b આખાનો વર્ગનું સૂત્ર તમે આવું હતું કે a² + 2ab + b². આવી રીતે એનું વિસ્તરણ કરતા હતા. જો તમને શબ્દમાં કહું આ a ને આપણે પ્રથમ પદ કહીએ, b ને બીજું પદ કહીએ, તો શું આવે કે પહેલા પદનો વર્ગ વત્તા, જો અહીંયા વત્તા હોય તો વત્તા લખવાના અને માઈનસ હોય તો માઈનસ લખવાના. 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આવું કંઈક શીખ્યા. પ્રથમ પદ એટલે કે પહેલું પદ, પહેલા પદનો વર્ગ વત્તા હોય તો વત્તા અને ઓછા હોય તો ઓછા. 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અહીંયા પહેલું પદ કોણ છે x, બીજું પદ કોણ છે 2. ચલો પહેલા પદનો વર્ગ એનો અર્થ x નો વર્ગ. જોજો આ પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ. હવે અહીંયા માઈનસ છે એટલે શું મૂકીશું માઈનસ. જોજો અહીંયા 2 પહેલું પદ એટલે કોણ આવશે x. ચલો બીજું પદ એટલે કોણ આવશે 2 વત્તા બીજા પદનો વર્ગ. ચલો સમજાઈ ગયું હશે. આ પહેલું પદ હતું, આ બીજું પદ. તો પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. ચાલો પ્લસ 0 વત્તા 5 થશે તેનો વર્ગ. ચાલો સેમ અહીંયા જ. ચાલો બોલો પહેલા પદનો વર્ગ, અહીંયા પહેલું પદ કોણ x, બીજું પદ કોણ પ્લસ. ખાલી આ બેમાં ફેર શું છે કે અહીંયા માઈનસ છે ને અહીંયા પ્લસ છે. ચાલો તો x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આગળ જોઈએ પ્લસ શું થશે 0 - 9 -9. ચાલો અહીંયા જોજો સારું x² ઓછા અહીંયા જોજો 2 દુના 4x, આટલા પણ ધ્યાન આપજો. 2 દુ 4x વત્તા 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25 બરાબર x² વત્તા આનું સાદું 2 દુના 4x વત્તા 2 નો વર્ગ 4 -9 નો વર્ગ 81. હવે અહીંયા શું કરીશું, ડાબી બાજુ ને જમણી બાજુ જે સરખા પદ હોય તેને ઉડાડી દઈશું. કેમ ઉડાડવાના કે આ x² પ્લસ છે, આ બાજુ જશે તો શું થઈ જાય માઈનસ. તો એક પ્લસ ને એક માઈનસ એટલે ઉડી જાય. એટલે પેલી બાજુ લીધા વગર ડાયરેક્ટ ઉડાડીશું સરળતા ખાતર. જો બંને પ્લસ x² ઉડી ગયા, આ પ્લસ 4 પ્લસ 4. હવે અહીંયા જોજો આ ઉડે -4x અને +4x બંને સરખા પદ ગણાય નહીં, એટલા માટે ઉડશે નહીં. કેવા ઉડી જાય તે ખબર પડી, સમાન ચિહ્ન બંને સેમ ટુ
પ્લસ 4x વત્તા 81. હવે શું કરીશું મિત્રો, એક બાજુ x વાળા એક બાજુ અચળ પર, ડાબી બાજુ x વાળા લઈ લઈએ. ચાલો એટલે 4x ને આપણે અહીંયા લઈ લઈશું આ બાજુ. તો પહેલા આ જે x છે તે લખવાનો જ -4x. ચાલો પ્લસ 4x આ બાજુ આવશે એટલે -4x. જો આ લખો અને આ બાજુ લઈને તે આ લખો. હવે ચિહ્ન બરાબર. હવે આ લખવાનું 81 પછી જ આ 25 ને અહીંયા તો +25 છે તો શું થઈ જશે -25. સાંભળી લેજો, જ્યારે બાજુ પલટ કરો ત્યારે જે હોય તેને પહેલા લખવાનો, પછી જ આ બાજુને આ તરફ લેવાનો. અહીંયા પણ જ્યારે જમણી બાજુ જે હોય તેને પહેલા લખવાનો, પછી જ આ બાજુ વાળાને લખવાનો. તો તમારો કોઈ દિવસ દાખલામાં ભૂલ પડશે નહીં. ચાલો આગળ જોઈએ. બંને માઈનસ છે એટલે શું થઈ જશે પ્લસ, એટલે -8x. ચાલો 1 પ્લસ ને 1 માઈનસ એટલે બાદબાકી. 11 માંથી 5 જાય તો 6, 7 માંથી 2 જાય તો 5, 56. ચાલો -8x બરાબર 56 તો x બરાબર 56. આ -8 ક્યાં જશે છેદમાં. હવે અહીંયા મિત્રો જોજો, છેદમાં ઋણ સંખ્યા આવે નહીં એટલે એ ઋણ સંખ્યા ક્યાં લેવી પડે ઉપર. કારણ કે અહીંયા તમે જોયું હશે આગળ કે p છે q સમય સંખ્યા, તેમાં q હંમેશા ધન હોય. એટલે આ માઈનસ નિશાની ક્યાં જાય ઉપર. પહેલા આપણે ઉગાડી દઈએ 8 7 56. એટલા માટે x બરાબર શું લખાશે -7. ચાલો x બરાબર -7. તો બિંદુ p ના યામ આપણને શું મળ્યા કે બિંદુ p ના યામ x0 એટલે શું લખાશે -70 થશે. હવે તમે આટલું શોધ્યું ને આ જોડી લખશો તો બોર્ડની અંદર અડધો માર્ક આપવામાં આવશે. 2 માર્કના દાખલામાં તમને એમ થાય કે બધો સાચો ગણ્યો પણ આટલું જ આન્સર નહીં લખેલું હશે તો તમારા માર્ક્સ કપાશે. ચાલો તો અહીંયા મિત્રો સમજાઈ ગયું હશે. x અક્ષ પરનું બિંદુ હોય તો પહેલા એના યામ લખવાના, સમાનાંતરે હોય એટલે pa બરાબર p. આ મેં અહીંયા ડાયરેક્ટ ગણેલું છે. કદાચ તમે પહેલા pa શોધો પછી pb શોધો પછી સરખાવો તો પણ ચાલે, પણ અહીંયા દાખલો ટૂંકો થઈ જાય એટલા માટે હું અહીંયા ડાયરેક્ટ ગણીશ. ચાલો મિત્રો આપણે બીજો દાખલો જોઈએ કે દાખલા નંબર 9 છે સ્વાધ્યાય 7.1 નો. સાંભળજો, બરાબર સમજો. જો q એ p અને r થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો. અહીંયા ધ્યાન આપજો, મેં ધ્યાન નથી વાંચ્યું. q એ p અને r થી સમાન અંતરે છે. કંઈક આવું અહીંયા આકૃતિ કે આ p r અને q. q ના યામ છે 0 ને 1, p ના યામ છે 5 અને -3 અને r ના યામ છે x અને 6. અહીંયા ધ્યાન આપજો, કયું બિંદુ સમાનાંતરે છે? q બિંદુ. કોનાથી? p અને r થી. તો એ q થી p નું અંતર અને q થી r નું અંતર કેવું છે મિત્રો? સરખું. તો અહીંયા આપણે લખીએ કે બિંદુ q એ બિંદુઓ p અને r થી સમાન અંતરે છે. ચલો p અને r થી સમાન અંતરે છે એનો અર્થ કયા બે અંતર સરખા? pq બરાબર qr અથવા rq. p થી q નું અંતર અને r થી q નું અંતર બંને કેવા થાય? સરખા. હવે અહીંયા શું છે મિત્રો? p ના યામ ખબર છે, q ના યામ ખબર છે, પણ r નો એક યામ ખબર નથી. અહીંયા પણ એવું જ કંઈ કરું છું આગળના દાખલામાં કે અહીંયા pa ને pb માં a ના ખબર હતા, b ના ખબર હતા અને p ના યામ x અને 0 એટલે p નો પણ એક યામ ની ખબર હતો. અહીંયા p નો ની ખબર હતો, વચ્ચેનો ની ખબર હતો. અહીંયા સાઈડ પણ નહોતી, સેમ જ દાખલો છે. ચાલો આગળ જોઈએ. pq બરાબર rq. ચલો p ના યામ શું છે? 5
5 અને -3 q ના યમ શું છે 0 અને 1 r ના યમ શું છે x અને 6 q ના યમ શું છે 0 અને 1 અહીં કેમ લખાવું છું કે તમારી દાખલામાં ભૂલ પડે નહીં નહીં તો ઉપર જોવામાં કોઈ બિંદુ ગમે તેમ લખાઈ જશે તો દાખલો ખોટો પડશે એટલા માટે અહીંયા તમારે નીચે લખી દેવાનું ચાલો આગળ જોઈએ ચાલો અહીંયા આપણે pq બરાબર rq અહીંયા શું લખીશું pq સ્ક્વેર rq સ્ક્વેર અહીંયા જરાક મિત્રો આ બાજુ પર સુધારી લેજો અહીંયા pa સ્ક્વેર બરાબર pb સ્ક્વેર આવશે અહીંયા જરાક મારી ભૂલ થયેલી છે અહીંયા સુધારી લેજો બાકીનો દાખલો બધો બરાબર જ છે તો અહીંયા pa બરાબર pb આપણે જ્યારે દાખલો ગણીશું ત્યારે શું લખીશું સ્ક્વેર ચાલો તો pq સ્ક્વેર બરાબર rq સ્ક્વેર આગળ જોઈએ ચાલો pq p અને q વચ્ચેનું અંતર એટલે આપણે શોધીએ 5 પહેલાની બાદબાકી જોજો 5 અને 0 5 ઓછા 0 તેનો વર્ગ વત્તા આ બેની બાદબાકી -3 -1 આખાનો વર્ગ આ બેની બાદબાકી પ્લસ આ બેની બાદબાકી આગળ જોઈએ rq સ્ક્વેર શું આવશે x આ બે લેવાના છે x -0 તેનો વર્ગ પ્લસ આ બે 6 -1 આખાનો વર્ગ ચાલો 5 માંથી 0 જાય 5 બંને માઈનસ એટલે સરવાળો થાય 3 ને 1 4 જે નિશાની હોય તે જ મૂકવાની બંનેની માઈનસ નિશાની છે એટલે માઈનસ મૂકવાની સમાન ચિહ્ન હોય ત્યારે સરવાળો ચાલો x - 0 x માંથી 0 જાય એટલે x નો વર્ગ 6 માંથી 1 જાય તો 5 તેનો ચાલો 5 નો વર્ગ 25 -4 નો વર્ગ 16 x વર્ગ વત્તા 25 આગળ જો બંને બાજુ 25 છે ઉડાડી લઈએ એટલે શું રહ્યું 16 બરાબર x વર્ગ એટલે x વર્ગ બરાબર 16 માટે x બરાબર 16 નો વર્ગમૂળ શું નીકળશે +4 તો -4 પણ નીકળે કેમ કે 4 નો વર્ગ પણ 16 થાય -4 નો વર્ગ પણ 16 થાય એટલા માટે શું થશે મિત્રો x વર્ગ બરાબર 16 માટે x બરાબર +or -4 ચાલો તો અહીંયા આપણને x ની બે કિંમત મળી એનો અર્થ r ના કેટલા યામ મળશે 2 માટે બિંદુ r ના યામ શું થશે 4 અને 6 પણ થાય અથવા -4 અને 6 થાય એટલે r ના યામ 4 અને 6 હોય તો હોય p અને r થી q બિંદુ સમાન અંતરે થશે ને -4 અને 6 એટલે કે આ બાજુ હશે q આમ હોય ને r આમ હોય તો પણ સમાન અંતરે આવશે હવે આગળ જોજો કે અહીંયા આપણે x ની કિંમત તો શોધી કાઢી આગળ જોવાનું છે અંતર qr અને pr પણ શોધો ચલો qr અંતર આપણે શોધીએ કયું અંતર શોધવાનું છે qr ચાલો qr નું શોધી આપું તમારે શું શોધવાનું રહેશે pr ચાલો qr આપણે શોધીએ પણ એ q ના યામ શું છે જુઓ q ના યામ 0 અને 1 r ના યામ શું છે 4 અને 6 ને બીજી વાત કેટલા છે -4 અને 6 તો અહીંયા આપણે શોધીએ કે જ્યારે r ના યામ 4 અને 6 હોય ત્યારે આપણે qr પણ શોધીએ અને pr પણ શોધીએ સાંભળજો r ના યામ 4 અને 6 હોય ત્યારે qr અને pr શોધવાના બીજી વાર આપણે શું કરવું પડશે કે r ના યામ
-4 અને 6 હોય ત્યારે તમારે શું શોધવું પડશે? QR અને PR. એટલે R ની કિંમત 2 છે એટલા માટે QR અને PR પણ 2 મળશે. ચાલો અહીંયા સમજાયું હશે કેમ આવી રીતે બે દાખલા ગણવા પડે કે R ના 2 કિંમત છે, એક યામ એનો 4 અને 6 એ બીજો છે -4 અને 6. ત્યારે આપણે QR અને PR બંને ગણવાના રહેશે. ચાલો તો મિત્રો હું તમને આ R ના યામ -4 અને 6 ગણીને આપું અને તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. માઈનસ વાળું છે તેને હું ગણી આપું અને તમારે શું કરવાના છે? હોમવર્કમાં ગણવાના રહેશે. ચાલો તો અહીંયા આપણે જોઈએ પહેલા હું શોધું QR. ચાલો QR માં Q ના યામ શું છે? 0 અને 1. R ના યામ શું છે? -4 અને 6. ચાલો અહીંયા જોજો QR² બરાબર, હવે અહીંયા તમને ખબર પડવી જોઈએ પહેલામાંથી પહેલું પાર્ટ કરી તેનો વર્ગ. જો અહીંયા દેખાય છે મારી આંગળી, પહેલા લખવાનો 0, પછી અહીંયા લખી દેવાનું માઈનસ. આ બીજું માઈનસ હોય ત્યારે ઉપર પ્લસ કરી દેવાનું. કે આ 0 લખીને માઈનસ જ લખી દેવું, પછી જ આને જુઓ આ માઈનસ છે એટલે અહીંયા પ્લસ કરો 4 આખાનો વર્ગ વત્તા 1 આ પ્લસ છે એટલે અહીંયા શું આવશે? માઈનસ આખાનો વર્ગ. ચલો 0 વત્તા 4 4 નો વર્ગ, 1 પ્લસ 1 માઈનસ બાદબાકી 6 માંથી 1 જાય તો 5 એટલે -5 નો વર્ગ. ચલો 4 નો વર્ગ 16 -5 નો વર્ગ 25. તો QR² બરાબર 16 + 25 કેટલા થશે? 41. માટે QR બરાબર 41 નું વર્ગમૂળ નીકળશે મિત્રો? ના. તો શું આવશે? QR બરાબર વર્ગમૂળમાં 41. ચાલો આપણે QR શોધી કાઢીએ. હવે આપણે શું શોધીએ? PR. ચાલો જોજો PR શોધીએ. P ના યામ શું છે? 5 અને -3. R ના યામ શું લેવાના છે? અહીંયા -4 અને 6. ચાલો તો PR² બરાબર શું આવશે? ચાલો પહેલું લખીએ 5, પછી સાની નિશાની મૂકી દેવાની માઈનસ, પણ આ માઈનસ છે એટલે અહીંયા શું થઈ જશે? પ્લસ. જોજો આ 5 માઈનસ પણ આ માઈનસ છે એટલે પ્લસ 4 આખાનો વર્ગ. બંનેનું પહેલું, હવે બંનેનું બીજું પ્લસ કરીએ. આ પહેલા લખીએ -3 માઈનસ 6 તેનો વર્ગ. ચાલો 5 + 4 9 નો વર્ગ. બંને માઈનસ એટલે સરવાળો 6 ને 3 9 પણ કેવા થાય મિત્રો? માઈનસ. આ બંને માઈનસ છે એટલે નિશાની માઈનસ આવે. -9 9 નો વર્ગ 81 -9 નો વર્ગ પણ 81. એટલે PR² બરાબર 81 + 81 162. તો PR બરાબર શું થશે? વર્ગમૂળમાં 162. 162 એટલે હમણાં જ આપણે જોયું 81 + 81 એટલે 81 ગુણ્યા 2 લખાય. કેમ મેં આવું લખ્યું? કે 81 નું વર્ગમૂળ નીકળશે. તો 81 એટલે PR બરાબર શું થશે મિત્રો? 81 નું વર્ગમૂળ 9 ને 2 નું નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2. તો PR બરાબર કેટલા આવ્યા? 9 વર્ગમૂળમાં 2. તો અહીંયા બરાબર સમજી લેજો જ્યારે R ના યામ -4 અને 6 ત્યારે QR બરાબર વર્ગમૂળ 41, PR બરાબર 9 વર્ગમૂળમાં 2. હવે મિત્રો તમારે કયું કામ કરવાનું છે તે સમજાઈ ગયું હશે. આ દાખલો જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે 3 માર્કનો પૂછે. એક આનોમાં થશે, એક આનોમાં થશે, એક આનોમાં થશે. તો અહીંયા મિત્રો ચાલો હવે આપણે દાખલા નંબર 10 પર જઈએ. હવે મિત્રો આપણે સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 10 ને ગણવાના છે. શું છે દાખલા નંબર 10 માં? કે બિંદુ xy એ બિંદુઓ 3 અને 6 અને -3 અને 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. અહીંયા શું આપેલું છે કે આ બે બિંદુઓથી સમાન
છે. તો અહીંયા હું ધારું કે એક રેખા આપણે દોરીએ જોજો આ ધારો કે આ જે બિંદુ છે એને હું A વડે દર્શાવું છું, આ બિંદુ છે એને B વડે દર્શાવું છું. A ના યામ છે આપણા 3 અને 6, B ના યામ છે -3 અને 4 અને આ જે બિંદુ xy છે એને હું P વડે દર્શાવું તો P ના યામ છે x અને y. હવે કંઈક સમજાયું હશે કે બિંદુ xy એટલે આ 3 અને 6 એ -3 અને 4 થી સમાન અંતરે છે. એટલે કે બિંદુ P આકૃતિ પ્રમાણે કેવું તો A અને B બિંદુથી સમાન અંતરે છે. અહીં આપણે લખીએ કે બિંદુ P એ બિંદુઓ A અને B થી સમાન અંતરે છે. ચાલો સમાન અંતરે છે એનો અર્થ P થી A નું અંતર અને P થી B નું અંતર બંને કેવા આવવાના સરખા. એનો અર્થ PA² PB² થશે. PA² બરાબર શું થવાનું PB². ચાલો હવે આપણે PA શોધી કાઢીએ ને PB શોધી કાઢીએ. આપણે અલગ નથી શોધતા, બંનેને સાથે શોધીએ છીએ. ચાલો તો અહીંયા હું લખું P ના યામ xy, A ના યામ 3 અને 6, એ જ રીતે અહીંયા P ના યામ xy અને B ના યામ -3 અને 4. ચાલો જોજો PA² શોધીએ આના પર. તો અહીંયા બંનેનું પહેલું ચાલો એટલે શું થશે આ x માઈનસ આ છે 3 તેનો વર્ગ વત્તા બંનેનું બીજું જોજો મારી આંગળી આ વર્ગ માઈનસ 6 તેનો વર્ગ. ચાલો એ જ પ્રમાણે અહીંયા PB શોધવાનું. આ x આ માઈનસ આ બીજું માઈનસ છે એટલે અહીંયા +3 આખાનો વર્ગ વત્તા આ બે y -4 આખાનો વર્ગ. ચાલો અહીંયા શું આવ્યું વિસ્તરણ. આ પહેલું પદ ને આ પહેલું પદ ને આ બીજું પદ. ચાલો સૂત્ર જોજો. પહેલા પદનો વર્ગ એટલે x² ઓછા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. હવે કદાચ કોઈને એમ થાય કે ટીચર મને ડાયરેક્ટ આવડે તો શું કરવાનું આ બંનેનો ગુણાકાર. જોજો 3 ગુણ્યા x એટલે 3x ને બીજા 2 એટલે 3 ગુણ્યા 6x. અહીંયા લખી દઈએ આપણે 6x. જો આ બંનેનો ગુણાકાર 3x ને બીજા કેટલા લેવાના 2 એટલે 3 ગુણ્યા 6x. હવે આપણે થોડું ડાયરેક્ટ કરીશું 10 માં. ચાલો -6x પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ ચાલો જોજો આનો પહેલા પદનો વર્ગ એટલે y વર્ગ માઈનસ આ માઈનસ ની નિશાની. આ બેનો ગુણાકાર શું થશે 6 ગુણ્યા y એટલે 6y ને બીજા 2 એટલે શું થશે 6 ગુણ્યા 12y. જોજો 6 ગુણ્યા 12 અને આ y 12y વત્તા 6 નો વર્ગ 36 બરાબર. ચાલો અહીંયા જુઓ પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ આ પ્લસ ની નિશાની આ બેનો ગુણાકાર શું થશે 3x ને બીજા 2 એટલે કેટલા થશે 6x વત્તા 3 નો વર્ગ 9. ચાલો એ જ પ્રમાણે અહીંયા જુઓ y વર્ગ ઓછા આ 4y ને બીજા 2 4y ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 8y 4 નો વર્ગ 16 પ્લસ 16. આગળ જો હવે અહીંયા જુઓ આ x વર્ગ ના x વર્ગ ઉડી જશે, આ y વર્ગ ને y વર્ગ ઉડી જશે. ચાલો આ +9 ઉડી જશે. બીજું ચેક કરો જો આ બે ને બે ચાલો શું રહ્યું અહીંયા જુઓ -6x -12y વત્તા 36 બરાબર. અહીંયા શું રહ્યું 6x ઓછા 8y વત્તા 16. હવે આ બે ની બે કેમ
નિશાનીમાં ફેર છે. હવે શું કરવાનું મિત્રો, એક બાજુ xy વાળા ને જમણી બાજુ શું લઈ લેવાના, અચળ પદ. એટલે આ બંનેને આપણે શું કરીશું, બાજુ પલટ કરીશું. અને શું કરીશું, બાજુ પલટ કરીશું. ચાલો પહેલા આ બે લખીએ, -6x -12. ચાલો 6x ને આ બાજુ લે, પ્લસ છે એટલે શું થઈ જશે, માઈનસ. ચાલો આ માઈનસ છે તો શું થઈ જશે, પ્લસ. બરાબર, ખબર પડી ને, આ બાજુ પલટ એટલે આ બાજુ. ચાલો આ 16 છે અહીંયા તે લખીએ પહેલા. આનું બાજુ પલટ એટલે આને આમ લેવાનું છે, જોજો. અને આ બાજુ લઈશું. ચાલો 16 પ્લસ 36 છે એટલે શું થઈ જશે, માઈનસ 36. હવે અહીંયા ચેક કરો, x x વાળા 6 ગુણા 12x એટલે -12x. કેમ માઈનસ થી આ હવે સમજાવવું જોઈએ, બંને માઈનસ છે. ચાલો અહીંયા એક પ્લસ થી એક માઈનસ એટલે બાદબાકી. 12 માંથી 8 જાય તો 4, મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -4. ચાલો અહીંયા પણ એક પ્લસ ને માઈનસ, 36 માંથી 16 જાય એટલે 20, -20 આ નિશાન. હવે બધામાંથી આપણે માઈનસ નિશાની પહેલા કોમન કરીએ. શું થશે, 12x - 4y બરાબર 20. માઈનસ નિશાની એટલે -1 સામાન્ય કરીએ. હવે તમે ધ્યાનથી જોશો તો જો બધામાંથી 4 કોમન નીકળશે. 4 તારી 12, 4 એકા 4 અને 4 5 20. તો 4 કોમન કરીએ એટલે 4 તારી 12, 4 ની લખો. 4 કોમન કરીએ એટલે 1 ને 4 5 20. આને ડાયરેક્ટ લઈ લો. કદાચ કોઈને નહીં સમજ પડે તો જુઓ અહીંયા બતાવો. આ બેમાંથી 4 કોમન કાઢશો તો અહીંયા 3x - y બરાબર 20. 3x - y બરાબર 20 ના છેદમાં 4, 4 5 20. આવી ગયું, 3x - y બરાબર 5. આ મેં ડાયરેક્ટ લખ્યું છે. બધામાંથી 4 4 કરી નાખવાના, બેઠો આવી જાય, લાંબુ કરવાની જરૂર નથી. હવે અહીંયા મિત્રો આપણને શું કહેવું હતું કે x અને y વચ્ચેનો સંબંધ મેળવો. તો આ શું આવી ગયો, x અને y વચ્ચેનો સંબંધ. કદાચ 5 ને તમે આ બાજુ લખો તો પણ ચાલશે, કે કદાચ આવું લખો 3x - y + 5 આ બાજુ જાય તો -5 બરાબર 0. આવું લખશો તો પણ ચાલશે. આ પણ સાચું, આ પણ સાચું. જુઓ મિત્રો, દાખલા બધામાં એકનું એક જ છે, સમાન અંતર. ખાલી આપેલું અલગ અલગ હોય. ખાલી એને જરાક સમજ કરવાની છે, ગણવાનું કેવું છે, સરળ. ચાલો હવે અહીંયા સમાન અંતર કરતા એક જુદા પ્રકારનો દાખલો છે અને તે છે આપણા સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 8. હવે મિત્રો દાખલામાં શું આપેલું છે તે તમને કહેવું કે બે બિંદુઓ છે P અને Q, એનું વચ્ચેનું અંતર આપેલું છે. પણ આપણને P ના યામ ખબર છે, તો Q નો એક યામ ખબર છે, એનો y યામ ખબર નથી. તો Q નો y યામ આપણે શું કરવાનો છે, શોધવાનો છે. શું છે તે ખબર પડી કે PQ, જુઓ એક P બિંદુ છે, 2 ને -2. Q બિંદુના યામ એક યામ ખબર છે, બીજો નથી ખબર. અને અહીંયા તમને P અને Q વચ્ચેનું અંતર કેટલું આપેલું છે, 10. એટલે કે PQ બરાબર 10 આપેલું છે. તો અહીંયા આપણે આ y ની કિંમત શું કરવાની છે, શોધવાની છે. ચાલો અહીંયા PQ અંતર આપેલું છે એટલે PQ બરાબર શું થશે, પહેલા અહીંયા આપણે PQ² શોધી કાઢીએ તો શું આવશે, 2 -10 આખાનો વર્ગ વત્તા -3 ઓછા વર્ગ આખાનો વર્ગ. જો PQ² બરાબર પહેલામાંથી પહેલું બાદ કરી તેનો વર્ગ વત્તા બીજામાંથી બીજું બાદ કરી તેનો. હવે PQ કેટલા આપેલા છે, 10. જો અહીંયા PQ નો વર્ગ, PQ આપેલા છે તે અહીંયા મેં લખ્યા 10. 2 ઓછા 10 એટલે -8. ચાલો મળીએ, આ પહેલું પદ છે ને આ બીજું પદ છે. જ્યારે ની સમજ પડે નિશાનીમાં ત્યારે લાંબુ કરવાનું. ચાલો પહેલા પદનો વર્ગ એટલે -3 નો વર્ગ, આ માઈનસ ની નિશાની. 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આગળ જોઈએ
10 નો વર્ગ 100 માઈનસ 8 નો વર્ગ 64 માઈનસ 3 નો વર્ગ 9 અહીંયા જોજો માઈનસ માઈનસ પ્લસ આ 3 નો ગુણાકાર આ બે નો જોજો દેખાય છે માઈનસ માઈનસ ની નિશાની ને મેં આપી પ્લસ 3 2 6 ને આ y આ 6 વત્તા y સ્ક્વેર ચાલો આગળ 100 બરાબર 64 વત્તા 9 તો 13 વત્તા 6y વત્તા y સ્ક્વેર હવે એ મિત્રો શું કરીએ કે આ બાજુ y સ્ક્વેર છે y છે એટલા માટે પહેલા હું 100 ને આ બાજુ લઈ જઈશ કારણ કે આ જે પદાવલી છે તે આપણી ax2 bx c પ્રકારની થવાની એટલે એના આગળ આપણે શું કરવા પડશે અવયવ તો અહીંયા 100 છે તેને આ બાજુ લઈ ગયે પહેલા લખી દે બાજુ પણ પલટ કરીએ કે ચોખ્ખું લખી દે y2 + 6y + 73 બરાબર 100 જમણી બાજુ છે તે ડાબી લખીને જમણી બાજુ પલટ કરીએ ચાલો 100 ને આ બાજુ લઈ લો y2 + 6y + 73 - 100 બરાબર 0 चलो y2 + 6y 73 ઓછા 100 100 માંથી 73 જાય 27 મોટી સંખ્યાનો ચિહ્ન હવે આગળ તમે ax2 + bx c પ્રકારના અવયવ શીખી ગયા કે એમાં તમે પહેલા ને છેલ્લા પદનો ગુણાકાર કરતા હતા અહીંયા કેટલો ગુણાકાર આવ્યો -27 y2 આનો ને આનો ગુણાકાર -27 y2 ચાલો હવે આને y2 જરા તમે ની જોવ તો વાંધો નહીં 27 ના એવા અવયવ પાડવાના કે એની બાદબાકી 6 આવે યાદ હશે છેલ્લું પદ ઋણ હોય ત્યારે બાદબાકી કરીને વચ્ચેનું પદ આવું કંઈક ખબર હશે છેલ્લું પદ ઋણ હોય ત્યારે બાદબાકી કરીને વચ્ચેનું પદ લાવો આ માઈનસ હોય તો માઈનસ કરીને લાવવાનું આ પ્લસ હોય તો પ્લસ કરીને લાવવાના બીજી રીતે કેમ તો આ માઈનસ હોય તો માઈનસ કરીને 6 લાવવાના તો હવે શોધો મિત્રો ગુણાકાર 27 ને બાદબાકી 6 કે 9 તાલી 27 9 માંથી 3 જાય તો 6 હવે 9 ને મોટી સંખ્યાને કયું ચિહ્ન આવે પ્લસ નાની સંખ્યાને કયું ચિહ્ન આવે માઈનસ આમાં સમજ પડી આને જોવાનું નથી ખાલી 27 જુઓ 9 તાલી 27 પછી મોટી સંખ્યાને પ્લસ અને નાની સંખ્યાને એને વિરુદ્ધ મોટી સંખ્યાને પ્લસ કેમ આવ્યું વચ્ચેના પદની નિશાની હવે અહીંયા તમે ચેક કરો ત્યારે એ પ્લસ ને માઈનસ હોય કે જ્યારે બાદબાકી કરીને વચ્ચેનું પદ લાવો ત્યારે નિશાની પલટાવી સરવાળો કરીને લાવો ત્યારે નિશાની સરખી શીખી ગયા છો ચાલો અહીંયા આપણે મૂકી દઈએ y હવે અહીંયા આપણે આ ભાગ પાડી દીધા +9y ને -3 ચાલો જો આ y2 આની જગ્યાએ આ લખ્યું +9y -3y -27 બરાબર છે ચાલો આ બેમાંથી કોમન કરો આમાંથી આ બંનેમાંથી શું કોમન નીકળશે y એટલે y + 9 ઓછા અહીંયા 3 ને 27 માંથી 3 તો જો અહીંયા માઈનસ નિશાની છે આ y આ બાર માઈનસ છે ને આ માઈનસ હશે તો શું થઈ જશે પ્લસ 9 તાલી 27 કેમ 9 લખ્યા તે ખબર પડી આ 3 બાર નીકળી જ ગયેલા છે તો 3 ને કેટલા વડે ગુણીએ તો 27 9 એટલા માટે અહીંયા 9 બરાબર 0 ચાલો આ બંને સરખા y + 9 y ઓછા 3 બરાબર 0 આમાં શું થશે બંનેનો ગુણાકાર 0 ક્યારે આવે કે y + 9 બરાબર 0 હોય અથવા તો y ઓછા 3 બરાબર 0 ચાલો વત્તા 9 આ બાજુ જશે તો શું થઈ જશે -9 લખી દે ને ડાયરેક્ટ 0 - 9 એટલે -9 અહીંયા -3 માં આ બાજુ 0 + 3 એટલે y બરાબર શું થશે 3 તો અહીંયા આપણને y ની કિંમત 2 મળી -9 અથવા 3 હવે અહીંયા મિત્રો કદાચ મને એમ થતું હશે કે અમને આ રીતે નહીં આવડે ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ મચાન
ડાયરેક્ટમાં તમારે આવું કરવાનું હોય કે -27y² એના આપણે +9y -3y નીચે આપણે આ પહેલું પદ લખતા છે જે મિત્રો ડાયરેક્ટ કરતા હોય તેને માટે છે આ કે અહીંયા તમારે જે અવયવ પાડ્યા તેમાં પહેલું પદ આ હતું એટલે y² ને y² y ને y દઈ લેવાનું એટલે આપણે લખતા હતા y + 9 આ y ઓછા 3 એટલે આ પદની જગ્યાએ આ રીતે લખવાનું એટલે જેને જે રીતે સમજ પડે તે રીતે દાખલો ગણવાનો રહેશે તો એ મિત્રો કે હવે આપણો અહીંયા અંતરસૂત્રને આધારિત દાખલા પૂરા થાય છે તો અહીંયા અંતરસૂત્રને આધારિત દાખલામાં 4 કે 5 પ્રકારના છે સૂત્ર એક જ પહેલામાંથી પહેલું બાદ કરી તેનો વર્ગ વત્તા બીજામાંથી બીજો બાદ કરી તેનો વર્ગ આ એક જ સૂત્ર છે અને જે હોય અંદર તેનો સ્ક્વેર આ બાજુ પહેલા અંતર શોધવાના દાખલા હોય અંતર આપેલું હોય તો કોઈ એક યામ શોધવાના દાખલા બીજું સમરેખ બિંદુના દાખલા ત્રિકોણના પ્રકારના દાખલા ચતુષ્કોણ છે કે નહીં તેના દાખલા અને ચતુષ્કોણના પ્રકારના દાખલા તો એ મિત્રો અંતર સૂત્ર તમને બરાબર આવડી ગયું હશે અને પરીક્ષામાં એક દાખલો અંતર સૂત્ર પરથી હોય છે તો હવે મિત્રો આવતા એપિસોડમાં આપણે એક નવા ટોપિક ઉપર જવાના છે તો ધ્યાનથી હમણે જેટલું છે સ્વાધ્યાય આપણું 7.1 અહીંયા પૂરું થાય છે તો મિત્રો એને પૂરેપૂરો અભ્યાસ કરજો તો આવતા એપિસોડમાં તમને એકદમ સરળ પડશે નમસ્કાર